સ્વામિત્રણ જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 24/7/2025 ને ગુરુવાર, અષાઢ વદ અમાસ તિથિ છે. આજે હરિયાળી અમાસ તરીકે આજના દિવસને ઓળખવામાં આવે છે. આજે દશા અમાસ તરીકે આજે દિવસને ઓળખવામાં આવે છે. આજે દીપ પૂજનનું બહુ જ મહત્વ છે. આજે એવ્રત જીવ્રત વ્રત પણ આજે છે અને દિવાસો પણ આજે ગણાશે. આજે ચિત્તલાંગી અમાસ તરીકે ઓડિશામાં આજના દિવસે ઉજવવામાં આવતો હોય છે. આજે ગુરુ પુષ્યામુતિ યોગ પણ છે, પરંતુ મિત્રો આજે અમાવસ્યા પણ છે. એટલે આજે ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે તો શ્રેષ્ઠ છે, પરંતુ વચ્ચે વિદ્યા અભ્યાસ માટે થઈને જે આજનો દિવસ છે બહુ સરસ છે. વચ્ચે સમજાવીશ ચાલે સંકલ્પ પહેલા. આજે જોઈશું આજનો શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે અમાસ. આ અમાસ તિથિ આજે મળસ્કે 2:30 શરૂ થઈ છે અને આવતીકાલે મળસ્કે 42 પૂર્ણ થઈ જાય છે. આજે જે બાળકનો જન્મ થાય નક્ષત્ર ગણાય છે પુનર્વસુ. ઘણું શુભ નક્ષત્ર છે. આ પુનર્વસુ નક્ષત્ર આજે સાંજે 4:45 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું પુષ્ય નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ચતુષ્પાદ. આ કરણ આજે બપોરે 1:33 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું નાગકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું રાશિ ગણાય છે મિથુન. મિથુન રાશિ અક્ષર આવે છે મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. પરંતુ મિત્રો, આ મિથુન રાશિ જે છે આજે સવારે 11 વાગે પૂર્ણ થઈ જાય છે. યાદ રાખજો, ધ્યાન રાખજો, રાશિ બદલાય છે. આજે સવારે 11 વાગ્યા પછી જે બાળકનો જન્મ થાય એની કર્ક રાશિ ગણાશે. કર્ક રાશિનો અક્ષર આવે છે ડ અને હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર ગણાય છે. આ કર્ક રાશિ આજે સવારે 11 વાગ્યાથી શરૂ થઈ 26 તારીખે બપોરે 3:53 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્રો કરણનું બહુ જ મહત્વ છે મિત્રો. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેથી કરીને તમારું જીવન સરળ બની જાય. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરેલો, જેથી કરીને તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. મિત્રો, આજના દિવસે તમે કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ આજે રમતગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે. આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા, મતલબ કોઈ પણ કાર્યનો તમે આરંભ કરવા જઈ રહ્યા છો. દરેક કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા નીકળો ને તો આજનું સુકન કરીને નીકળજો. આજે અમાવસ્યા છે, અનિવાર્ય સંજોગોમાં જ કામ કરવા નીકળજો. આમ તો આજે અમાસ છે, તેમ છતાં પણ ગુરુવારે તમે ઘરેથી નીકળો તો આટલું કરીને જ નીકળવાનું. સવારે ગુરુ મહારાજને વંદન કરો. કોઈ ગુરુ ન કર્યા હોય તો પ્રથમ ગુરુ કોણ છે? માતા પિતા છે. માતા પિતાને વંદન કરીને નીકળો. ધર્મ પૂજાના સ્થાનમાં દેવસ્થાનને વંદન કરીને નીકળો. આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનો સૌથી ઉત્તમ દિવસ છે. અમાવસ્યા છે આજે. બ્રાહ્મણને સીધું આપી દો, અન્નદાન કરી દો. આજે લક્ષ્મીદેવી ખૂબ પ્રસન્ન થશે. કારણ કે આજે જે અમાવસ્યા છે ને દશા અમાસ કહેવાય છે. દશા અમાસ જે છે એ પિતૃની ગણાય છે. એ પિતૃ પણ તૃપ્ત થશે, લક્ષ્મી પણ પ્રસન્ન થશે, કારણ કે ગુરુવાર છે. નજીકમાં કોઈ બ્રાહ્મણ ન હોય તો ગૂગલ પે કરી દો. એ નિમિત્તનું દાન કરી દો. અન્નદાન નિમિત્તે કંઈ પણ દાન કરી દો બ્રાહ્મણને, તો લક્ષ્મીદેવીની પરમ કૃપા પ્રાપ્ત થશે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે જે સમય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે એટલે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. મિત્રો, આજના દિવસે આ કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો આ સમયગાળા દરમિયાન કરશો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આમ તો મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. અને આજે અમાવસ્યા છે, એટલે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી, ન કોઈ વેચાણ કરશો. આજના દિવસે અમાવસ્યા છે એટલે ફક્ત ભગવાનનું નામ સ્મરણ કરો. આજના દિવસે ખાસ કરીને બપોરે 12 વાગ્યા પહેલાં મહાદેવના મંદિરે જવું જોઈએ.
દૂધ, જવ અને પાણી ભેગા કરી પીપળાની ફરતે ચડાવો અને પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દો. આટલું કરવાથી પિતૃ તૃપ્ત થશે. આટલું કરવાથી લક્ષ્મી દેવીની પરમ કૃપા પ્રાપ્ત. જે પિતૃ દ્વારા પ્રાપ્ત થાય ને તેને લક્ષ્મી વધારે શુભ ગણવામાં આવતી હોય છે, તો તે પ્રાપ્ત થશે. આજના દિવસે આમ તો ગુરુવાર છે અને શ્રાવણ મહિનાનો જે ઉપવાસ છે એ આજથી જ શરૂ કરી દેવાનો હોય છે. જે લોકો શ્રાવણ માસ કરવાનો હોય બધાને મારી ઘણી ઘણી શુભકામના. હવે પછી શ્રાવણ માસ આવી રહ્યો છે. શ્રાવણ માસમાં ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ મહિનો ગણવામાં આવે છે. કારણ કે ભગવાન વરુણદેવ પણ આખી પૃથ્વી ઉપર જેટલા ભગવાન શંકરના શિખરો છે, પછી એ શિખર ભલેને ડુંગર પર હોય કે ગુફામાં હોય, ભગવાન બધી જગ્યાએ જઈને મહાદેવનો અભિષેક કરે છે. વરુણદેવ આખા મંદિરનો અભિષેક કરે છે. શ્રાવણમાં ભગવાન ખૂબ પ્રસન્ન રહેતા હોય છે. મહાદેવ દરેક જીવ ઉપર કૃપા કરતા હોય છે. ભગવાન તમારી પર પણ કૃપા કરે. કોઈ પણ નિયમ લઈ લો. ઉપવાસ ન થતા હોય તો જપ કરો, શક્તિ હોય તો ઉપવાસ કરો, એનાથી પાપ ધોવાતું જ હોય છે. અને જપ કરે તો પણ પાપ ધોવાય છે. મહાદેવના મંદિર જવાનો નિયમ લઈ લો. કંઈ ન થાય તો ઘણા લોકો જોબ કરતા હોય તો બિચારાને સમય જ ન મળતો હોય, કારણ કે બહુ જ બિઝી થઈ ગયા હોય છે. પણ હું તમને એક વાત કહું કે જે ભગવાન માટે સમય કાઢે ને એના માટે સમય મળતો થઈ જતો હોય છે. તમે 10 કલાકમાં 10,000 કમાતા હોય, મહાદેવ માટે, ભગવાન તમે જે દેવને માનતા હોય એના માટે સમય કાઢવાનું ચાલુ કરો તો તમે 5 કલાકમાં 10,000 કમાશો. બાકીની 5 કલાક જિંદગી સારી રીતે જીવી શકશો. બહુ જ મહત્વની બાબત છે. કરો, મહાદેવની ઉપાસના કરો. દરેક ગામે ગામ મહાદેવના મંદિર છે. આ શ્રાવણ માસને આજના દિવસે મહાદેવના મંદિર છે. મહાદેવનું મંદિર ચોખ્ખું કરો. આંબાના આસોપાલવના તોરણ બાંધી દો. કૈલાસ જેવું બનાવી દો, સુંદર બનાવી દો. મંદિરને સ્વચ્છ કરી દો. અરે તમારું જીવન સ્વચ્છ થઈ જશે ને તમારા ઘરમાં પણ અનેક પ્રકારની લક્ષ્મીઓ પ્રાપ્ત થશે, જે મહાદેવના મંદિરને ચોખ્ખું પવિત્ર કરે. કારણ કે મહાદેવ પાસે જ ભંડાર છે કુબેરનો. સુખ જોઈતું હોય તો ચોક્કસ કરજો. અને આજના દિવસે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જઈને પીળી વસ્તુ ચડાવો. પીળા ફૂલ, ચણાની દાળ. આજે બ્રાહ્મણને પણ ચણાની દાળનું દાન કરી શકાય છે. અને આજના દિવસે કોઈ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી. અમાવસ્યા છે. આજે શ્રાવણ મહિનો જે શરૂ થતો હોય છે, અમાસથી અમાસ ઉપવાસ કરવાનો હોય છે. તો આજે ખાસ કરીને ઉપવાસ કરી લેવો જોઈએ. તમારો આખો શ્રાવણ મહિનો ગણાશે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષે અમાવસ્યાયામ બૃહસ્પતિ વાસણ વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम, मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम, भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम, भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम, मम
શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂકું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે
9825546459. મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.